શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસ વદ પક્ષની અષ્ટમી તિથિ લેવાતું વ્રત જીવિત પુત્રિકા વ્રત અથવા જીવતિયા વ્રતની કથા, મહિમા, પૂજન વિધિ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, જીવતિયા વ્રત કે જીવિત પુત્રિકા વ્રતનો મહિમા મહાભારતના કાળથી ચાલ્યો આવે છે. વ્રત માતા કુંતાએ પણ તેમના પુત્ર વધુ ઉત્તરાએ પણ કરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં રહીને પરીક્ષિત રાજાની રક્ષા કરી હતી. તેથી રાજા પરીક્ષિતનું એક નામ જીવિત પુત્રિકા પણ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ બાળકને પુનઃજીવન આપ્યું હતું. આ ઉપરાંત આ વ્રત જીવતિયા વ્રત કહેવાય છે. રાજા જીવમૃતવાહનની કથા પણ આ વ્રત સાથે જોડાયેલી છે. આ વ્રત બહેનો પોતાના સંતાનની સુરક્ષા માટે કરે છે, જેથી સંતાનની આયુષ્ય વધે છે, તેમના જીવનમાં મંગલ રહે છે. સંતાનની ઈચ્છા માટે પણ આ વ્રત કરાય છે. આ વ્રત ખાસ કરીને ભગવાન શ્રી ગણેશ, માતા પાર્વતી અને શિવજીની પૂજા થાય છે. ત્યારબાદ આ કથા સાંભળવી જોઈએ. શિવજી પ્રિય પ્રદોષણ કાળમાં પણ આ વ્રતની પૂજા થાય છે. અષ્ટમી તિથિ સમાપ્ત થાય પછી આ વ્રતની પારણા થાય છે. પારણા પણ ગાય માતાને પૂજાય છે. નાના બાળકોને ફળ તથા મીઠાઈ આપવી જોઈએ. દક્ષિણા સાથે તેમને પ્રસન્ન કરવા જોઈએ. આ જીવતિયા વ્રતની કથા 3 કથા સાથે જોડાયેલી છે. એક કથા શિયાળ અને સમળીની છે. બીજી કથા જીવમૃતવાહન રાજાની છે અને ત્રીજી કથા મહાભારત કાળના ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. હવે આપણે સાંભળીએ જીવિત પુત્રિકાની વ્રત કથા. બોલો ભગવાન શિવ શક્તિ જય શ્રી. સૌ પ્રથમ સાંભળીએ સમળી અને શિયાળની કથા. એક જંગલમાં અને શિયાળ રહેતા હતા. બંને ખૂબ જ સારી દોસ્તી હતી. સમળી જે કાંઈ ભોજન લઈને આવે તેમાંથી શિયાળને પણ તે જરૂર આપતી ભાગ, અને શિયાળ પણ સમળીને બચ્ચાનું ખૂબ જ ધ્યાન રાખે. બંને જીવન ખૂબ જ આનંદથી વીત્યું હતું. એકવાર ગામમાં બધી સ્ત્રીઓ જીવતિયા વ્રતની પૂજા કરતી હતી. ત્યારે સમળીએ ધ્યાનથી જોઈને સખી શિયાળને કહ્યું, હે, આ લોકો શું કરે છે? ત્યારે સમળી અને શિયાળ પણ નક્કી કર્યું કે આપણે પણ આ વ્રત કરીશું, જે આ બહેનો વ્રત કરી રહ્યા છે. શિયાળ અને સમળી બંને જીવતિયા વ્રત રાખ્યું. બંનેએ નિષ્ઠાથી આ વ્રત રાખીને આખો દિવસ ભૂખ્યા પ્યાસા કર્યું અને મંગળ કામના કરી. રાત પડી એટલે શિયાળને ભૂખ લાગી. તેનાથી ખૂબ બરાદાસ થઈને જંગલમાં જઈને માંસને શોધવા લાગી અને ખાધું પણ. જ્યારે સમળીએ કડકડ હાડકાનો અવાજ સાંભળ્યો, ત્યારે સમળીએ શિયાળને પૂછ્યું કે વ્રતનો ભંગ કર્યો? ત્યારે શિયાળે કહ્યું કે મને તો ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી મેં ભોજન કરી લીધું. ત્યારે સમળીએ કહ્યું કે બહેન, તારાથી વ્રત થતું ન હતું તો તે શા માટે સંકલ્પ કર્યો? ત્યારે શિયાળે ઘણી લજ્જા આવી. વ્રત ભગવાનને કારણે
તેને દુઃખ પણ થયું. સંભળીએ આખી રાત ભૂખી રહીને રાત પસાર કરીને વ્રત પૂર્ણ કર્યું. સમય જતાં બંનેએ શરીરનો ત્યાગ કર્યો. ફરી જન્મ થયો ત્યારે બંને મનુષ્ય રૂપમાં અવતાર ધારણ કરે છે. બંને એક રાજાને ત્યાં રાજકુમારીના રૂપે જન્મે છે. બંને બહેનો હોય છે. શિયાળ મોટી બહેન થાય છે અને સંભળી નાની બહેન થાય છે. બંને બહેનોના લગ્ન પોતાના રાજ્યના એક રાજકુમાર અને બીજા મંત્રીના દીકરા સાથે થાય છે. સમય જતાં રાજકુમાર રાજા બને છે અને મંત્રીનો દીકરો મંત્રી બને છે. ત્યારે શિયાળના લગ્ન જે રાજા કુંવર સાથે થયા હતા તે રાની બની અને તેના સંતાન જેટલા થાય તે બધા મૃત્યુ પામી. જ્યારે સંભળી રૂપમાં જે બહેન હતી તેના લગ્ન મંત્રીના દીકરા સાથે થયા હતા, જે અત્યારે હાલમાં રાજા મંત્રી તરીકે ફરજ બજાવતા. તેના સંતાનો સ્વાસ્થ્ય અને હાટા કટા જ જન્મતા હતા. આ જોઈને શિયાળના રૂપમાં બહેન હતી મોટી બહેનને નાની બહેન પ્રત્યે ખૂબ જ દ્વેષભાવ થયો. જલન થઈ કે પોતાના સંતાનનો મૃત્યુ પામે છે અને નાની બહેનના સંતાન તો રહે છે, પરંતુ શિયાળી રૂપ બહેન કે જેમના સંતાનો મૃત્યુ પામતા હતા તેની નાની બહેન સુખીને જોઈ ન શકી. તેણે નાની બહેનને પતિ અને તેમના સંતાનોને મારવાના કેટલાય પ્રયાસ કર્યા. આખિરકાર દેવયોગીએ તે પુનર્જીવન થતા મૃત્યુ પામેલ ન હતા. આ જોઈને તે આશ્ચર્ય થયું. તેની નાની બહેનની પાસે જઈને ક્ષમા માંગી. ત્યારે નાની બહેને કહ્યું કે બહેન, આપણે એક જ જન્મમાં શિયાળ અને સંભળી હતા. તું શિયાળ હતી, તને ભૂખ લાગી એટલે તે જંગલમાં જઈને માંસ ખાધું. જ્યારે હું બહેન ફરી મળી, જ્યારે હું તેને જીવનપુત્રિકા વ્રત આભાર અમે તે પૂર્ણ વ્રત આ જીવનપુત્રિકા કરેલું માટે સંતાન અત્યારે જીવતા રહે છે અને તે તારા સંતાનને મૃત્યુ પામે છે. ત્યારે મોટી બહેન કહે છે કે શિયાળને ખૂબ જ દુઃખ થયું હતું. તેને ક્ષમા માંગી નાની બહેન પાસે અને જીવનપુત્રિકા વ્રત ફરી આરંભ કર્યું. ત્યારબાદ તેને જે સંતાન ઉત્પન્ન થયું તે સંતાન પણ સ્વસ્થ, નિરોગી અને આયુષ્યમાન થયું. બંને બહેનો ફરી હળી મળીને રહેવા લાગી. હે પ્રભુ, જેવા નાની બહેનને ફળ્યા તેવા આપના વ્રત કરનાર કહેનાર સૌને ફળજો. બોલો ભગવાન શિવ પાર્વતીની જય જય. હવે બીજી કથામાં છે કે જીવિતપુત્રિકા વ્રતની ગંધર્વ મલાયવક તેની માતા પિતા આ જુમત વાહન સાથે તેના લગ્ન કરાવી ઈચ્છા હતા કે રાજકુમારી અમૃત વાહનને જોતાં જ પૂજા કરી રહી હતી. તેવામાં તેનો ભાઈ આવ્યો. તેણે રાજકુમારી અને જીમૂત વાહનને એકબીજાની સાથે જોયા. એકબીજાની નજર મળતા પણ કંઈ બોલ્યા નહીં. પોતાની બહેનને લઈને તેઓ ત્યાં ચાલ્યા. એકલા પડેલા જીમૂત વાહન પર્વત પર આમથી તેમ ફરવા લાગ્યા. તેવામાં એકાએક તેના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો. કારણ રડવું હશે તેવો વિચાર કરીને રાજા જીમૂત વાહન ત્યાં ચાલ્યા ગયા. જ્યાં કોઈ રડવાનો અવાજ આવતો હતો ત્યાં પહોંચીને તેણે પૂછ્યું, તમે કેમ રડો છો અને કોણ છો? રડનાર સ્ત્રીએ આંસુ લૂછતા જોયું. કહ્યું કે ભાઈ, તમે તમારે રસ્તે જાઓ. તમે જાણીને પણ શું કરવાના હતા? તમારીથી મારું દુઃખ દૂર થવાનું નથી. ત્યારે જીમૂત વાહન કહે છે કે માની લીધું કે મારાથી તમારું દુઃખ દૂર થવાનું નથી, પરંતુ સ્ત્રીએ જીમૂત વાહનને કહ્યું કે હું સુકસુળ નામની માતા છું. તે મારો એકનો એક દીકરો છે. આજે તેનો અંત આવી રહ્યો છે. ત્યારે જીમૂત વાહને પૂછ્યું કે
કેમ, શું થયું? તમે કેવી રીતે જાણ્યું કે મૃત્યુ પામેલ છે? આ સાંભળીને તે સંપર્ણ માતા બોલીને ભાઈને તેમાં જણાવ્યું કે આજે ગરુડને એનો ભક્ષ્ય કરી જશે. આજે મરવા માટે ગરુડ પાસે જવું રહ્યું છે. આજે એનો વારો છે. આ સાંભળીને જીમુક વાહન ઘણી શાંતિથી બોલ્યા, તમારા દીકરાને બદલે શું હું મરવા જઈ શકું છું? ત્યારે સંપર્ણની માતા કહે છે કે ભાઈ, કોઈની માટે મરવા જતું નથી. મારા નસીબમાં રડવાનું જ લખ્યું છે. ત્યારે જીમુત વાહન કહે છે કે ના, તમારા નસીબે રડવાનું લખ્યું નથી. હું જરૂર તમારા દીકરાના બદલે મરવા જઈશ. આગળ જીમુત વાહન કહે છે કે તમે તે સ્થાન બતાવો. મારા ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું, તમારા દીકરાના બદલે મારો જીવ આપીશ. શંખચૂડની માતાએ જીમુત વાહનને ઉપર વિશ્વાસ રાખ્યો અને જે સ્થળે બતાવ્યું, જીમુત વાહન નિર્ભયપણે સ્થળે જઈને સૂઈ ગયા. સમય જતાં ગરુડ આવ્યું. તેણે જીમુત વાહન પર શંખનો પ્રહાર કર્યો, પરંતુ જીમુત વાહનો શાંતિથી હલ્યા ચલ્યા વિના સૂઈ રહ્યા. શાંત પડેલા જીમુત વાહનને જોઈને ગરુડને વિચાર આવ્યો કે આ કોણ હશે? રોજ તો હું જ્યારે ચાંચ મારું છું ત્યારે એ અંદરથી અવાજ આવે છે કે ગરુડને ચાંચ મારતો અટકી ગયો. જોઈને જીમુત વાહન બોલ્યા, તમે ચાંચ મારતા કેમ અટકી ગયા? હજી તો મારી નસોમાં લોહી દોડી રહ્યું છે. શરીરના માંસ પણ ભરેલું છે. તમે ભૂખ નથી લાગી? શું આ જીમુત વાહન લોહી માંસ તમે કામ નથી આવવાનું કે શું? જીમુત વાહનનું નામ સાંભળી જ ગરુડ ચમક્યા. તે મનમાં બોલ્યા, આપ પર જો મનુષ્ય બીજાના માટે પોતાનો જીવ આપી રહ્યો છે, જ્યારે હું મારી ભૂખ મટાડવા માટે રોજ બીજાના જીવ લઉં છું. મારા જેવો કોણ દુષ્ટ આત્મા હશે? આવી રીતે મનમાં વિચારીને ગરુડને ઘણો પસ્તાવો થવા લાગ્યો. તેણે પસ્તાવો કરતા જીમુક વાહનને કહ્યું, હે પર દુઃખભંજન રાજા, હું તમારું પ્રશંસા કરું છું. ખરેખર મારે તમારું પૂજન કરવું જોઈએ. આજે તમે મને સાચી વસ્તુ સમજાવી. તમારી પાસે વરદાન માંગુ છું કે હું તમારા ઉપર પ્રસન્ન છું. આ સાંભળીને રાજા જીમુક વાહન કહેવા લાગ્યો કે પહેલાં તમે મારા લોહી માંસની તમારી ભૂખને સંતોષો, પછી માગવાની વાત તો કરો. ત્યારે પરીક્ષિત રાજા ગરુડ કહે છે કે ના, હવે ન બને. તમે મારી પાસે કંઈક માંગો. ત્યારે જીમુક વાહને રાજાને કહે છે કે હે ગરુડ દેવ, શું તમે મને આપશો? ના તો નહીં કહો. ત્યારે ગરુડ કહે છે કે હું તમને વરદાન જરૂર આપીશ. ત્યારે જીમુક વાહન કહે છે કે જો તમે મારા પર સાચે પ્રસન્ન હોય તો આજ સુધી જે નાગોને તમે માર્યા છે તેમને સજીવન કરો. ત્યારે ગરુડ પ્રસન્ન થઈને કહે છે કે તથાસ્તુ અને પોતે ચાલ્યા જાય છે. તેવામાં રાજકુમારીના પિતા અને તેમના ભાઈ જીમુત વાહનને શોધતા ત્યાં આવ્યા. જીમુત વાહનને જોયા અને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. જીમુક વાહનને પોતે ત્યાં લઈ ગયા. તે સાથે પુત્રીને પરણાવી. ભાદરવા માસની અષ્ટમીના દિવસે જીમુત વાહને નાગોની રક્ષા કરી. ગરુડ દેવોએ આ દિવસે જીમુત વાહનને વરદાન આપ્યું. ત્યારેથી કહેવાય છે કે જીવિત પુત્રિકા વ્રત આરંભ થયું. આ જીવિત પુત્રિકા વ્રત અર્થાત મૃત્યુના
જીવિતિકા વ્રત મૃત્યુના નજીક જયેલા બાળકોને માતા રક્ષા કરી શકે છે. આ વ્રતથી તેનો મહિમા આ વ્રત જે માતાઓ કરે છે તેને સંતાન માટે ક્યારેય શોક કરતી નથી. આ દિવસે ઉપવાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત પછી પારણા થાય છે. જીવિત પુત્રિકા વ્રત કરનાર ઉપરાંત પરીક્ષિત રાજા ગરુડ સદાય સહાય તે કરે છે, પ્રસન્ન રહે છે, મનોકામના પૂર્ણ કરે છે. આ શ્રાદ્ધ પક્ષમાં કે જ્યારે આપણે ગરુડ પુરાણ સાંભળીએ છીએ તેમાં પણ ગરુડજીની દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ભગવાન નારાયણ અને પરીક્ષિત રાજા પ્રસન્ન થઈને જે ભગવાન શ્રી હરિને ઉત્તર આપ્યો હતો તે વેદવ્યાસજીએ ગરુડ પુરાણના નામે શાસ્ત્રીયની રચના કરી છે, જેને આપણે આ પિતૃપક્ષમાં સાંભળીએ છીએ. માટે આ પિતૃપક્ષની અષ્ટમી તિથિના દિવસે જીવિત પુત્રિકા વ્રત રખાય છે. પોતાના સંતાનની સુરક્ષા માટે ગરુડદેવની કૃપા પ્રાપ્ત માટે હે ગરુડદેવ, તમે જેવા જીમૂત વાહનને ભળ્યા તેવા ઉપર પરીક્ષિત રાજા ગરુડ સદાય સહાય તે છે, પ્રસન્ન રહે છે, મનોકામના પૂર્ણ કરે છે. આ શ્રાદ્ધ પક્ષમાં રક્ષા કરી તેવું આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને રક્ષા કરજો, સૌના સંતાનોની રક્ષા કરજો. બોલો ગરુડ ભગવાનની જય. આજીવિત પુત્રિકા વ્રતની હવે ત્રીજી કથા સાંભળીએ, જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. કથા અનુસાર મહાભારત યુદ્ધમાં બાદ જ્યારે પોતાના પિતાના મૃત્યુ બાદ અશ્વત્થામા પાંડવો ઉપર ઘણા નારાજ હતા, ક્રોધ ભરેલા હતા. તેઓએ મનમાં બદલાની ભાવના પણ તીવ્ર હતી. તેને કારણે દ્રૌપદીના 5 પુત્રો જે શિબિરમાં સૂતેલા હતા તેને પાંડવો જાણીને તેમને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. દ્રૌપદીના 5 સંતાનો નિરપરાધ હતા અને તેઓને અશ્વત્થામા માર્યા. તેની અર્જુન અશ્વત્થામાને બંદી બનાવ્યા અને અશ્વત્થામાને મસ્તક ઉપર જેની દિવ્ય મણિ હતો તેને છીનવી લીધો અને ત્યારબાદ તેને છોડી દીધો. અશ્વત્થામા છતાં પણ પાંડવો ઉપર ઘણા નારાજ હતા. તેથી તેણે અર્જુનના પુત્ર અભિમન્યુ અને તેની પત્ની ઉત્તરાના ગર્ભમાં જે અનંતી સંતાન હતી તેની ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું, જેને નિષ્ફળ કરવું નામુમકિન હતું. અને આ ઉત્તરાનું સંતાન જન્મ લે તેવી પ્રભુની પણ ઈચ્છા હતી, જેથી ધર્મરક્ષક પાંડવોનો વંશ આગળ વધે. જ્યારે ભગવાનને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બધું પુણ્ય આ ઉત્તરાના અજન્મ સંતાનને આપી દીધું. ગર્ભમાં પ્રવેશ કર્યો અને તે ગર્ભમાં રહેલું શિશુ કે જેણે ગર્ભમાં જ પ્રભુના દર્શન કર્યા અને તે ધન્ય થયું. ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ. તેના સંતાનની રક્ષા કરીને પ્રભુ પાછા બહાર આવ્યા અને તે ગર્ભમાં સંતાનને જીવનદાન આપ્યું. એટલે કે ગર્ભ મરવા પડ્યું હતું તેને જીવિત કર્યું. માટે આ વ્રતને જીવિત પુત્રિકાનું વ્રત કહેવાય છે કે પુત્રના ગર્ભમાં જે બાળક હતું તેનું પ્રભુએ રક્ષણ કર્યું. શ્રી કૃષ્ણના દર્શન કર્યા જે બહાર આવ્યા તેમનું નામ પરીક્ષિત રાજા, જેની કથા આપણે ભાગવત મહાપુરાણ સુખદેવની સાથે સાંભળીએ છીએ. પરીક્ષિત અર્થાત દરેક જગ્યાએ પરીક્ષા કરતો રહે છે. શું જેમ કે ગર્ભમાં જો તે આ પ્રભુ તો નથી, એ પ્રભુ કોણ હશે? આ પરીક્ષા જ કરતા રહ્યા તેઓ જીવનભર અને અંત સમયે જ્યારે તે સ્થાપિત થતા ત્યારે પણ પ્રભુની કથા સાંભળતા મોક્ષને પ્રાપ્ત થયા. એ પરીક્ષિત રાજાના જન્મથી કથા પણ આ જીવિત પુત્રિકા વ્રત સાથે જોડાયેલી છે.
ઉત્તરાએ પણ આ વ્રત કર્યું હતું અને તેમના સંતાનની પ્રભુ શ્રી કૃષ્ણએ રક્ષા કરી હતી. આમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થઈ શકે છે. આ પિતૃ શ્રાદ્ધ પક્ષમાં આ વ્રતનો ઘણો મહિમા છે. સંતાનની રક્ષા માટે બહેનો આ વ્રત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત ગર્ભની રક્ષા કરી તેવું આપનું આ વ્રત કરનાર, કહેનાર, સાંભળનાર સૌને સંતાનોની રક્ષા કરજો. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રી કૃષ્ણની છે મિત્રો, આપને સાંભળી જીવિત પુત્રિકા વ્રતની કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. બોલો ભગવાન શ્રી શિવ પાર્વતીની જય, ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.